અંકલેશ્વરમાં આજથી 5 દિવસીય ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે। અષાઢ સુદ તેરસથી અષાઢ વદ બીજ સુધી ચાલતા આ વ્રત દરમિયાન વિવિધ શિવાલયોમાં કુંવારિકાઓએ ભગવાન શિવ અને માતા ગૌરીની પૂજા અર્ચના કરી દૂધ, જળ અને બીલીપત્ર અર્પણ કર્યા હતા। આ વ્રત દરમિયાન કુંવારિકાઓ મનગમતા જીવનસાથીની પ્રાપ્તિ માટે જ્યારે વિવાહિત મહિલાઓ પતિના દીર્ઘાયુષ્ય અને સુખી દાંપત્ય જીવનની કામના સાથે શિવ પાર્વતીની આરાધના કરે છે। ભક્તિભાવ સાથે શરૂ થયેલા આ પર્વને લઈને શિવ મંદિરોમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો। નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ। આજ રોજ અષાઢ સુદ તેરસ એટલે કે જયા પાર્વતીના વ્રતની પ્રારંભ થઈ ગયેલો છે। તો આજે અહીંયા ભગવાનના મંદિરમાં બહેનો અને સૌભાગ્યવતી બહેનો અને બાળાઓ 5 દિવસ સુધી ભગવાન ઈશ્વર પાર્વતીનું વ્રત કરશે, ઉપવાસ કરશે અને 5 દિવસ સુધી મોરું ફરાર કરીને ભગવાનનો ઉપવાસ કરીને ભગવાનનું પૂજન અર્ચન કરશે। કારણ કે ભગવાન ઈશ્વર પાર્વતીનું વ્રત એટલા માટે કરે છે કે પોતાનો ઘર સંસાર સારો મળે, પોતાનું દાંપત્ય જીવન સારું રહે, એના માટે આજથી આ શરૂઆત 5 દિવસની વ્રતની શરૂઆત થઈ છે। તો ભગવાન ભોળાનાથને આપણે પ્રાર્થના કરીશું કે બહેનોના જીવનમાં પ્રભુ એમને સુખી રાખે, એમનું દાંપત્ય જીવન ભગવાન એનું સુખ અને સંપત્તિથી સારું રહે એવી ભગવાનની પાસે આપણે પ્રાર્થના કરીશું। નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।